ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. જો અત્યારમાં પપ્પા તમે પીતો યારમાં આપણે શું કામ હોય? કાંઈ કામ ન હોય એટલે એ નીકળી જાય. પપ્પા જાય છે આંટો મારો. કઈ બાજુ આંટો મારો? આમ ગામમાં આંટી મારવા જાય. નાની એવી આંટી મારી. પપ્પા ગામમાં આંટો મારવા જાય છે અને મીરા તારે જવાની ઈ સાથે એને જવાનું સ્કૂલે. તો મને લઈ જાવ. તમારે નહીં, તમારે પપ્પા મને નથી લઈ જતા. તો અત્યારે વાગી ગયા છે 9 અને પપ્પા જાય છે આંટો મારવા બહાર ગામમાં. અને હવે 9 વાગ્યા તો હવે આપણે ડાયમંડ ચડાવવા માંડશું. અને જો મીરા તારે સીધો મીરા નહીં જવાનું છે બહાર. કા મીરા? બાય બાય. તો બાય બાય. હાલો, વાગી ગયા છે 12 અને જો રસોઈ બનાવવા આવી ગયા છીએ. અને આજે રસોઈમાં બનાવવાનો છે રીંગણા બટાટાનું શાક અને રોટલા બનાવવાના છે. તો હવે આપણે રોટલા બનાવવાનું ચાલુ કરી દઈશું. તો હવે આપણે ફટાફટ રસોઈ બનાવી લઈએ, પછી આપણે બપોરો કરવા બેવાનું. અત્યારે જો હું સિંગ ખાવું. તો હવે આપણે ફટાફટ રસોઈ બનાવી અને પછી આપણે ફટાફટ બપોરા કરવા બેસી જઈએ. બહુ ભૂખ લાગી ગઈ છે. બપોરા કરવા આવી ગયા છે અને મીરા બાલ મંદિરેથી આવી ગઈ છે. મીરા બાલ મંદિરેથી આવી ગઈ છે અને જો હવે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે. મીરા પોતું મારે હાલો હવે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો તો બધા બપોરા કરવા બેસી જાય. તો હાલો મીરા બપોરા કરવા. પછી પોતા કરજે. ક્યાં કાંઈ કામ નથી પડ્યું. મેં બધું કરી લીધું. તે બધું લીધું ને, અમે થોડું લીધું એ. તો કાંઈ નહીં, તો નો બપોરા કરાય તો અમે બપોરા કરવા બેસી જાય. તો હાલો બધા બપોરો કરવા. હાલો, જો બપોરા કરવા બેસી ગઈ છું અને બટેટા શાકી અને બાજરાના રોટલા છે અને બપોરો કરવા બેસી ગઈ છું. મીરા તાર બપોરા કરવા આવવાનું નથી? જો મીરા પોતું મારે મીરા પોતું મારે. હાલો, તો બપોરો કરવા બેસી ગયા છીએ. તો હાલો બધા બપોરો કરવા. ગુડ ઇવનિંગ ગાઈઝ. વાગી ગયા છે 4 અને જો બધા આરામ કરી લીધો છે અને હવે બધા સોસાનું કામ કરવા માંડ્યા છે. પૂજા દીદીને ડાયમંડ ચડાવવા વહી ગયા છે અને રેકડી ભરાઈ ગઈ છે અને મીરા આવી ગઈ છે દૂધ લઈને. અને અહીંયા ઘંટી ચાલુ છે અને મીરા આવી ગઈ છે દૂધ લઈને. મીરા તો શું નાસ્તામાં શું લાવી? હે, તારે ટ્યુશન નથી જવાનું હે? હો, હાલો રેકડી ભરાઈ ગઈ છે હવે. હાલો, જો સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે અને અરવિંદના પાન આવી ગયા છે અને સુવાભાજી એ જે આવી છે. અને જો આજે સરસ મજાની મેથી આવી ગઈ છે અને કોથમી આવી ગઈ છે ને પાલક અને આજે તો રાઈ એવી છે અને સીલ પણ આવી ગયો છે અને મૂળા ને બધું આવી ગયું છે. અને જો સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે અને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો બધા ચા પીવા. હાલો, વાગી ગયા છે 6:30 અને જો હવે આપણે કામ મૂકી દીધું છે અને હવે વીટી ફિટિંગ કરવાનું લઈ લીધું છે. તો હવે આપણે વીટી ફિટિંગ કરવા બેસી ગયા છીએ. તો હાલો બધા વીટી ફિટિંગ કરવા. અને જો આ બધી જો વીટી ફિટિંગ થઈ ગઈ છે અને આ બધી બાકી છે. તો હવે ફટાફટ વીટી ફિટિંગ કરી લઈએ, પછી આપણે રસોઈ બનાવવાની છે.
વારું કરવા બેસી ગયા છે. તો હાલો બધાય વારું કરવા. હાલો આજે તો વારુંમાં જો પપ્પા સેન્ડવિચ લઈ આવ્યા છે અને ફુલાવાનું શાક છે અને બાજરાના રોટલા છે અને જો મીરા સેન્ડવિચ ખાવા માંડી. કા મીરા? હાલો બધાય સેન્ડવિચ ખાવા. તો વાગી ગયા છે 10 અને જો બધાએ વારું પાણી કરી લીધા છે અને હવે બધા સુઈ જાય છે. તો હવે હું સુઈ જાઉં છું. તો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.